ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે. આમ તો મિત્રો તમે જાણતા જ હશો, પણ છતાં પણ હું કહી દઉં છું કે ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને તાવને દોરડે બાંધ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું, જો મારા ઓખાહરણ વાંચનારા ભક્ત પાસે તું સપનામાં પણ જઈશ તો છેદી નાખીશ. તો તાવે કોલ આપ્યો હતો કે જે એકવાર ઓખાહરણ સાંભળશે તેને ત્યાં વરસમાં ન જાઓ, જે 2 વાર ઓખાહરણ સાંભળશે તેને દીઠીને નાસી જાઓ, અને જે 3 વાર ઓખાહરણ સાંભળશે તેને ત્યાં હું જન્મમાં ન દેખાવ. આવો કોલ આપીને તાવ ભગવાન શિવના કૈલાસ ધામ ગઈ અને તેનો ગણ બની ગયો હતો. અને માતા પાર્વતીનું પણ જ્યારે ઓખાને શ્રાપ મળ્યો હતો તો એના વરદાન સ્વરૂપે માં ઓખાને કહ્યું હતું, જે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળશે તો એક મહાભયાનક રોગમાંથી એ મુક્ત રહેશે અને અંતે શિવ શક્તિને પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વરદાન સ્વરૂપથી ઓખાહરણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. અને આ ઓખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરનો દોરો લેવો, અને જ્યારે સંપૂર્ણ તમે સાંભળી લો ત્યારે એ દોરો ઘરના સભ્યોના હાથમાં બાંધવો, નાના બાળકોને બાંધવો, જેથી આખું એ વર્ષ નિરોગી રહેવાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ઓખા અનિરુદ્ધની જય, બોલો ઓખા રાણીની જય. વેશપાયન બોલ્યા, હે જન્મેજય. ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારા તમામ સુંદરીઓ પોતાના સ્વામીને ન જોતા એકત્રિત થઈને ટીટોડીની જેમ રુદન કરવા લાગી અને વિલાપ કરતા કરતા કહેતી હતી કે હે નાથ, ધિક્કાર હો, આ શું થઈ ગયું? જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સહુ જાણે નિરાશ નિરાધાર અનાથ હોઈએ તેમ અત્યંત ત્રાસ પામી તથા ભયથી પીડાઈને આમ રુદન કરીએ છીએ. જેમના બાહુઓનો આશ્રય કરીને ઇન્દ્ર આદિ દેવો આત્યો સાથે મરુણ ગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે, તે સર્વને ભય પમાડનાર ભગવાન શ્રી કૃષ્ણના આ લોકમાં આ ભય ઉત્પન્ન થયો છે. તેમના વીર પુત્રનું અમારા દેખતા જ હરણ કર્યું છે. અતિ દુષ્ટ બુદ્ધિવાળા અપહરણ કરનાર ખરેખર આ લોકમાં કોઈનાથી જ તેને ભય નથી. સુદર્શન શ્રી કૃષ્ણને ક્રોધ આવ્યો છે, તેથી હવે તે હરણ કરનાર ફાડેલા મુખવાળા મૃત્યુની દાઢમાં અગ્રભાગમાં ચોપાસથી આવી રહ્યો છે. એ શત્રુઓના મોહથી શ્રી કૃષ્ણની સામે સામનો કરવા ધાર્યો છે. યાદવ શ્રેષ્ઠ સામે આ અજુગત વર્તન કરીને સાક્ષાત ઇન્દ્ર હોય તોય તે જીવતો કેમ છૂટશે? આમ અમારા સ્વામીનું હરણ થતાં અમે શોકમગ્ન અને અનાથ થઈ ગયા છીએ. અમારા સ્વામીના વિયોગથી અમે અગ્નિદેવને વશ થઈએ છીએ. એ સ્ત્રીઓ આવું બોલતી હતી અને વારંવાર રડતી હતી, ખૂબ વિલાપ કરતી હતી. તેથી આત્માથી નિશાશાના અશ્રુઓ સારતી હતી. તે વેશ અશ્રુથી ભરાયેલા તેમના નયનો વર્ષોના આગમન કાળે જળથી ભીંજાયેલા કમળ જેવા હતા. એ સમયે સેંકડો સ્ત્રીઓ અનિરુદ્ધના મહેલની અગાશી પર ઊભી રહીને રુદન વિલાપ કરી રહી હતી. તેના રુદનનો અવાજ ટીટોડીની ચીસો જેવો સંભળાતો હતો. તે પોકારો પાડી પાડીને રડતી હતી. હવે તે પોકાર સાંભળીને આ કોઈ નવો જ ભય પેદા થયો હતો. એમ માનીને યાદવો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા. અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહલ શાને થઈ રહ્યો છે? શ્રી કૃષ્ણથી સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો? આમ તેઓ એકબીજાને કહી રહ્યા હતા, અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. તેઓ સ્નેહાતુર થયા હતા. સૌ પોતપોતાના ઘરેથી બહાર નીકળ્યા. તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટેની મોટી નોબત વગાડવામાં આવી, જેના શબ્દોથી સૌ યાદવો એકત્રિત થઈને ભેગા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે આ બધું શું છે? કારણ જાણતા સહુ યાદવોના નેત્રો લાલ ગુમ થઈ ગયા. સહુ ઊભા રહી ગયા. તેમાં વિપૃથ નામનો યાદવ વારંવાર નિશાશા નાખતો હતો. પછી તે શ્રી કૃષ્ણ વિશે કહેવા લાગ્યો કે હે ઇન્દ્રતુલ્ય શ્રી કૃષ્ણ, આ બધું શું છે? તમે શા માટે ચિંતાથી ઘેરાયેલા છો? તમારા બાહુબળ રૂપી પ્રાણવાળા સહુ યાદવો અહીં આવીને તૈયાર ઊભા છે. હે કૃષ્ણ, આ સહુ યાદવો તમારા આશ્રયે છે. તે જ રીતે ઇન્દ્ર પણ તમારા પર જય પરાજયનો આધાર રાખીને નિરાતે સૂવે છે. તો પછી તમે જ એકલા કેમ ચિંતામાં છો? તમારા સહુ જ્ઞાતિ બંધુઓ શોકમાં ડૂબેલા છે. તેનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો તેમ છો. તેમને ઉગારી લો. તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ કંઈ બોલતા નથી?
હે કૃષ્ણ, કેમ કંઈ બોલતા નથી? પ્રભુ, તમે વ્યર્થ ચિંતા ન કરો. યાદવ વિપૃષ્ઠએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અનેક નિશાસા નાખ્યા. પછી તેઓ નિરાશ થઈને બોલ્યા, હે વિપ્રથુ, આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે, પણ ઊંડા વિચારના અંતે આ કાર્યને સિદ્ધિ કરી શકતો નથી. આ જ કારણથી તમે મને આમ કહ્યું છે, છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી તમને. છતાં આ યાદવ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું, તે તમે સાંભળો. હું જે કારણથી ચિંતામાં છું તેનું આ કારણ છે કે મારો પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે. તે પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવો શક્તિશાળી છે એમ માનશો. પૂર્વ આપણા રાજા આહુક રાજા ઉગ્રસેનનું સાલ્વ રાજાએ હરણ કર્યું હતું, ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેને પાછા લાવ્યા હતા. આપણો પ્રદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે સમરાસુરે તેનું હરણ કર્યું હતું, પરંતુ યુદ્ધમાં આખરે તેને પ્રદ્યુમને જ માર્યો હતો. તે પછી અહીં પાછો આવ્યો હતો. પણ આ તો મોટું દુઃખ છે કે અનિરુદ્ધનું ક્યાં હરણ કરાયું છે તેની આપણને કંઈ જ ખબર પડતી નથી. હે યાદવ શ્રેષ્ઠ, હું અપરાધ વિશે નથી વિચારતો. તમે માનશો નહીં તો હું ભસ્મથી ઢંકાયેલો અગ્નિ જેવો છું. આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સહપરિવાર જીવ લઈશ. સાથે બોલ્યા, હે અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલીને સમગ્ર પૃથ્વી પર શોધખોળ કરાવો. પછી શ્રી કૃષ્ણજીએ રાજા ઉગ્રસેનને મંદ મંદ હાસ્ય કરતા કહ્યું કે હે રાજન, ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો. વૈશંપાયન બોલ્યા. શ્રી કૃષ્ણના વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ કરવા માટે ગુપ્ત અને જાહેર એમ તમામ જાસૂસોને આદેશ આપ્યો. તેમને જાસૂસો અશ્વ સવારો થઈ રથ યોદ્ધાઓને આદેશ આપ્યો કે તમે બધે જ ફરી વળો, ગુપ્ત અને જાહેર સ્થળો ખૂંદી વળો અને ત્વરિત ગતિએ શોધખોળ જરૂર કરો. તમામ ઉદ્યાનો, બગીચાઓ તથા વાડીઓ, જંગલો, બધી જ જગ્યાએ શોધ કરો અને અનિરુદ્ધનો પતો લગાવો. સેનાપતિ બોલ્યા, હે પ્રભુ શ્રી કૃષ્ણ, તમને જો ગમે તો મારું આ વચન સાંભળો. મને લાંબા સમયથી વચન કહેવા માટે મનમાં વિચાર રમ્યા કરે છે. તમે અતીતમાં પુલોમા, નિષુંદ, નરકાસુર, સાલ્વ, ક્ષોભ વગેરેને યુદ્ધમાં તમે હણ્યા છે. વળી અતિ મહાન હયગ્રીવને પણ દેવોના કારણે થયેલ દારૂણ યુદ્ધમાં સહુ પરિવારને માર્યા હતા. હે મધુસૂદન, રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે. તે વેળા તમારે પગલે ચાલનારો કોઈ સહાય કરતા નટતો તમારો કોઈ શત્રુ રહ્યો નથી. તો વળી એ કૃષ્ણ કલ્પવૃક્ષ પારિજાત વૃક્ષનું દુષ્કાર્યનું કાંડ પણ તમે જ કર્યું છે. તે કારણયુક્ત અતિ મહાન કર્મ હતું. તે વેળાએ શ્રી કૃષ્ણ ઐરાવત હાથીના મસ્તિષ્ક પર શ્રી કૃષ્ણએ બેસીને ઇન્દ્રને તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, તો તેને પણ તમારે ધૈર્યથી પરાજિત તમે કર્યો હતો. હવે તે કારણે ઇન્દ્ર તમારી સામે વેર કરે, એ વેરના કારણે કદાચ ઇન્દ્રએ અનિરુદ્ધનું હરણ કર્યું હોઈ શકે છે. બાકી તો તમારી સામે કોઈની લડવાની તાકાત નથી. સેનાપતિ આમ બોલ્યા ત્યારે નાગની પેઠે ફૂફાડા મારતા બુદ્ધિવંત શ્રી કૃષ્ણએ મહાબળવાન સેનાપતિને કહ્યું કે હે સેનાપતિ, ના, એવું ન હોઈ શકે. દેવો કદાપી આવું હલકું કાર્ય ન કરે. તેઓ એટલા બધા કાયર નથી કે અક્રૂર નથી હોતા, કર્મનિષ્ઠ હોતા નથી કે બાત્વિક પણ હોતા નથી, બાલિશ્વ પણ હોતા નથી. વળી દેવોને કારણે દાનવો દૈત્યોનો સંહાર કરવાનું મારું કાર્ય તો ચાલુ જ છે. દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં મહાસૂરવીર અને ગૌરવરહિત રાક્ષસોનો નાશ કરું છું. હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું. દેવોમાં જ મારું મન છે. હું દેવોનો ભક્ત છું. દેવોનું કલ્યાણ કરવા તૈયાર રહું છું. મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કદાપી ન કરી શકે. દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી, પણ સત્યનિષ્ઠ જરૂર હોય છે. ભક્ત પ્રત્યે અત્યંત દયાળુ હોય છે, તેથી તે કદી પાપ કરે જ નહીં. મને તો એવું લાગી રહ્યું છે કે આ કોઈ વ્યભિચારણી સ્ત્રીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે. માટે ઇન્દ્ર સહિત કોઈ દેવો આવું નીચ કર્મ કરે જ નહીં. શ્રી કૃષ્ણ ભગવાનને
આમ કહ્યું. અને શ્રી કૃષ્ણ ભગવાન આમ વિચારતા હતા ત્યારે તેમનું આવું વચન સાંભળી પછી અક્રૂરજીએ મધુર વાણીમાં કહ્યું, હે ભગવાન શ્રી કૃષ્ણ, ઇન્દ્રનું જે કાર્ય હોય છે એ જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે, અને આપનું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે. દેવો દ્વારા આપનું સંરક્ષણ થાય છે, દેવતાઓ પણ આપના દ્વારા સંરક્ષણ પામે છે. વળી આપણે દેવો માટે મનુષ્ય પામ્યા છીએ, તેથી દેવો આપનું અપ્રિય કામ ક્યારેય કરી ના શકે એવું બની શકે જ નહીં. અક્રૂરજીના આવા વાક્યથી પ્રેરાઈને ભગવાન શ્રી કૃષ્ણએ મધુર વાણીમાં કહ્યું કે હે અક્રૂરજી, અનિરુદ્ધને દેવો કે ગંધર્વો કે રાક્ષસોએ હર્યા નથી, પરંતુ કોઈ વ્યાભિચારણીએ જ તેને હર્યો છે. દૈત્યો કે દાનવોની જે સ્ત્રીઓ જે વ્યાભિચારણી કરનારી હોય છે તે માયાજાળ ફેલાવવામાં ઘણી ચતુર હોય છે, તેથી તેવી જ કોઈ સ્ત્રીએ તેને અનિરુદ્ધને હર્યો છે, એમાં કોઈ સંશય નથી. શ્રી કૃષ્ણના આવા વચન બધાએ જ સાંભળ્યા અને પછી ત્યાં એકત્રિત થયેલા યાદવોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા મોટા અવાજો થઈ રહ્યા હતા. એટલી વારમાં બધા જ આશીષો સર્વત્ર ફરીને પાછા આવ્યા. બધા જ જે જાસૂસો હતા એ ફરીને પાછા વળ્યા અને ગળગળા અવાજે બોલ્યા, હે રાજન, આપે બતાવેલા બધા જ સ્થળોએ અને ચારેય તરફ અમે ફરી વળ્યા છીએ, બધું જ અમે ખૂંદી વળ્યા છીએ, પણ અમને અનિરુદ્ધની ક્યાંય વાવડ મળ્યા નથી. માટે હે રાજન, અમને બીજો કોઈ હુકમ આપો. આ સાંભળીને યાદવો ચિંતાથી ઘેરાઈ ગયા, તેથી તે લોકોની આંખમાં આંસુ છલકાયા અને અન્ય લોકો બોલવા લાગ્યા કે હવે આપણે શું કરીએ જેથી અનિરુદ્ધનો પત્તો મળી જાય. રાત્રે તો આવી રીતે વીતી રહી હતી અને સવાર પડ્યું અને સૂર્યોદય થયો. બરાબર ત્યારે જ નારદજી પધાર્યા. શ્રી કૃષ્ણએ તેનું યોગ્ય પૂજન કરીને આસન આપ્યું. ભગવાન અતિ ઉદાસ પણ હતા. નારદજી આઈને ઊભા હતા. ભગવાન ઉદાસ હોવા છતાં પણ નારદજી ઊભા રહ્યા. પછી શાંતિથી આસન પર બેઠા અને બોલ્યા. નારદજી કહે છે કે તમે આમ બધા ચિંતાથી વ્યાકુળ અને ઉદાસ કેમ બેઠા છો? નિસંગ કરીને તમારા મન જતા રહ્યા છે અને ઉત્સાહ સહિત કાયરોની જેમ શા માટે બેઠા છો? આમ સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું, હે નારદ, તમે સાંભળો. નારદજી, ગઈ રાત્રે કોઈકે અનિરુદ્ધનું હરણ કરી ગયું છે, માટે અમે સહુ ચિંતામાં છીએ. હે મુનિવર, આ વૃત્તાંત જો તમે ક્યાંય સાંભળ્યો છે, જોયો હોય તો તમે અમને જલ્દી કહો. આ સાંભળી નારદજી ખૂબ હસ્યા. પછી તેમણે કહ્યું કે હે મધુસૂદન, સાંભળો. પૂર્વ દેવો અસુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધ તથા બાણાસુરનું થયું હતું. બાણાસુરની પુત્રી ઓખા માટે અપ્સરા ચિત્રલેખાએ અનિરુદ્ધનું હરણ કર્યું છે. બલિ રાજા અને રાજા ઇન્દ્રના યુદ્ધ જેવું અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. અમે પણ એ મહાન યુદ્ધ નિહાળ્યું હતું. એ યુદ્ધમાં સુરવીર અનિરુદ્ધથી બાણાસુરે ડરી જઈને માયાનો આશ્રય લઈને નાગપાશોથી અનિરુદ્ધને બંધનમાં બાંધી દીધો હતો. હે શ્રી કૃષ્ણ, બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરવાની આજ્ઞા પણ આપી દીધી જ હતી, પણ તેના મંત્રી કૌભાંડે એ વધ અટકાવ્યો છે. માટે તમે હવે યશ, કીર્તિ, વિજય મેળવવા માટે સત્વરે ઉઠો અને જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી, કેમ કે ધૈર્યનો આશરો લઈને નિશ્ચિત અનિરુદ્ધ ગમે તે ઉપાયે હજી સુધી ટકી રહ્યો છે. પ્રભુ, નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપી વીર્યવાન ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરવાની આજ્ઞા આપી દે છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યા. તૈયાર થયા ત્યારે લોકોએ તેને બીજા ડાંગરથી, બાજરાના ડાંગરથી, ધાણીથી, ચંદનથી વધાવવા લાગ્યા. ત્યારે નારદ બોલ્યા, હે માધવ, અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો પ્રભુ, કેમ કે અન્ય કોઈ રીતે તમે ત્યાં જઈ શકશો નહીં. હે માધવ, એ માર્ગ અતિશય દુર્જય છે. સાંભળો, અનિરુદ્ધ હમણાં જ્યાં છે તે શોણિતપુર નગર અહીંથી 11,000 યોજન દૂર છે. માટે હે ગોવિંદ, મનવેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો, કેમ કે તે જ તમને 2 ઘડીમાં લઈ જશે. નારદ મુનિનું આવું વચન સાંભળીને તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ. પછી શ્રેષ્ઠ ગરુડજી તરત જ આવી ગયા. શ્રી કૃષ્ણ સામે 2 હાથ જોડીને નમસ્કાર કરીને ઊભા રહ્યા અને પછી ગરુડજી બોલ્યા,
હે ભગવાન, તમે મને શા માટે યાદ કર્યો? એવું તે શું કામ પડ્યું તે મને કહો. પ્રભુ, મારી પાંખોના ઝાપાટાથી કોના નાશ કરું? કઈ નગરીનો નાશ કરું? મારા પ્રભાવથી મારા બળને કોણ નથી જાણતું? તમારી ગદાના વેગને અને ચક્રની અગ્નિને કોઈ મૃડ આત્મા જ જાણતો નથી. તે ગર્વ કરીને મરવાને તૈયાર થયો છે. કોનો દેહ ચીરાઈને જમીન પર પડવાનો છે? પ્રભુ, હે કેશવ, શંખની ગર્જના વડે તમે કોનો પ્રાણના મોહ પમાડવા જઈ રહ્યા છો? આજે કોણ સહપરિવાર યમના દ્વાર પર જવાનો છે? ગરુડજીના આ બધા સવાલના જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પક્ષી શ્રેષ્ઠ અને વક્રતા શ્રેષ્ઠ ગરુડજી, સાંભળો. બાણાસુર કોઈથી પણ પરાજિત નથી થયેલો. અનિરુદ્ધને શોણિતપુર નગરમાં ઓખાના કારણે નાગપાશમાં બંધાયેલ છે. વળી તે કામદેવથી પીડિત છે અને નાગપાશમાં છે. માટે હે પક્ષીરાજ, તેની મુક્તિ કરાવવા માટે મેં તમને બોલાવ્યા છે. હે કશ્યપ વંશી ગરુડજી, તમારા વેગ સમાન બીજો કોઈનો વેગ નથી. એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવ છો. શોણિતપુરના માર્ગ જવાનું શક્ય નથી. માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં તમે મને જલ્દીથી લઈ જાઓ. કેમ કે હે વીર, પુત્ર પ્રેમથી પ્રેરાઈને પ્રદ્યુમનની પત્ની રુદન કરી રહ્યા છે, ખૂબ વિલાપ કરી રહ્યા છે. માટે તમારી કૃપાથી તેનું પુત્ર મિલન જલ્દી થાય એવું શક્ય હોય એવું કરો. તમે તો પૂર્વકાળે મારી સાથે અમોદનું પણ હરણ કર્યું હતું. તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો ગરુડજી. આ સર્વ યાદવો તમારા ભક્તો છે. માટે આજે તમે મારી ભક્તિ અને મિત્રતાને માન આપો. તમારા સહારાથી અમારો વિજય થાઓ. તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હળવા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર, આજે ક્ષણભરમાં મને અનિરુદ્ધ માટે સહાય કરો, અમને સહાય કરો. ગરુડજી બોલ્યા, હે મહાપ્રભુ, તમારા આ વચન અદ્ભુત છે. તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય થાય છે. હે માધવ, આજે તમે મારી પ્રશંસા કરીને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બન્યા છો. હે ભગવાન, તમે તો મારા માટે સ્તુતિ કરવા લાયક છો, તો પણ તમે મારી સ્તુતિ કરી રહ્યા છો. આ યોગ્ય નથી પ્રભુ. તમે તો દેવોના વેદોના અધ્યક્ષ અને સર્વ કામનાના પૂર્ણ કરનારા છો. તમારું દર્શન સફળ છે. હવે તમે ધનુષ્ય, બાણ અને ચક્ર ધારણ કરો. તમે મહાનારાયણ દેવ છો. તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ સ્વરૂપ છો. હંમેશા તમારી વશ રહેલો છું. હું તમારી આજ્ઞામાં રહ્યો છું. ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા અને કહ્યું કે હે મિત્ર, શત્રુઓનો નાશ કરનાર, તમે આ અર્ધ્ય સ્વીકાર કરો. આમ કહીને શંખ, ચક્ર, ગદા અને તલવાર ધારણ કરીને શ્રી કૃષ્ણએ પ્રેમપૂર્વક અર્ધ્ય પ્રદાન કર્યું ગરુડજીને. પછી એ મહાબાહુ કેશવ ગરુડજી પર ચડ્યા. પછી બલરામ પણ શ્રી કૃષ્ણની બાજુમાં હર્ષથી બેઠા. શ્રી કૃષ્ણ ત્યારે વિષ્ણુ સ્વરૂપ જેવા હોય તેવા શ્યામ દેખાતા હતા. તેને 4 હાથ, 4 દાઢ હતા, 4 વેદો અને 6 અંગો જણાતા હતા. ત્યારે પછી શ્રી કૃષ્ણએ દ્વારિકામાં યુદ્ધની તૈયારી કરવાની આજ્ઞા કરી અને પછી જ બાણાસુર સમીપ શોણિતપુરમાં જવાનો નિર્ણય કર્યો. શ્રી કૃષ્ણ ગરુડજી પર સવાર થયા. તેની પાછળ બળનું આયુધ ધારણ કરનાર બલરામજી બેઠા. બલરામની પાછળ શત્રુ સહારક પ્રદ્યુમન બેસી ગયા. કેશવ આકાશમાં રહેલા સિદ્ધો, ચારણોના સમૂહની અને મહર્ષિઓની વાણીઓ સાંભળતા હતા. એ મહાબાહો, તમે બાણાસુરનું તથા જે અનુયાયી હોય તેઓનો પરાજય કરજો. તમારી સામેના મહાયુદ્ધને ટકવાની કોણ સમર્થક છે? તમારી સામે યુદ્ધ કરવા માટે કોણ ટકી રહે? હે તમે બધાન પર વિજય મેળવો. તમારી પ્રસન્નતા અને કૃપાથી સર્વકુળની લક્ષ્મી ખરાબ થાય છે. તમારા પરાક્રમ પર જ વિજય છે. તમે જરૂરથી બાણાસુરનો પરાજય કરશો. આ સાંભળીને શ્રી કૃષ્ણ યુદ્ધ માટે પ્રયાણ કર્યું અને આ પ્રમાણે ઓખાહરણનો 7મો ખંડ અહીં મિત્રો સમાપ્ત થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. બોલો ઓખા રાણીની જય. બોલો ઓખા અનિરુદ્ધની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાનની કથાઓ, વાર્તાઓ, પુરાણોની વાર્તાઓ મારી ચેનલમાં છે, એ જરૂર સાંભળજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.